माननीय अरविंद केजरीवाल जी मनीष सिसोदिया सहित तमाम लोगों ने गई काले न्यायाधीशे અને ન્યાયાલયે નિર્દોષ સાબિત કર્યા છે કથિત શરાબ કાંડ મામલામાં। તમે જો અરવિંદ કેજરીવાલજી ઈમાનદાર હતા, મનીષ સિસોદિયાજી ઈમાનદાર હતા। મનીષ સિસોદિયાજીએ શિક્ષણનું મોડલ આપ્યું હતું, સત્યેન્દ્ર જૈને હેલ્થનું મોડલ આપ્યું હતું, અરવિંદ કેજરીવાલજી આખી ઈમાનદારીનું મોડલ આપ્યું હતું આખા ભારતમાં। અને આખા ભારતમાં લોકો જે ભ્રષ્ટાચારથી કંટાળી ગયા હતા, સગાવાલાથી કંટાળી ગયા હતા, બાપ દીકરાની પોલિટિક્સથી કંટાળી ગયા હતા, એ લોકો આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા હતા। અને 2022ની ચૂંટણીમાં માનનીય અરવિંદ કેજરીવાલજી અને આમ આદમી પાર્ટીને 41 લાખ લોકોએ કમર અને પંજાનું મત હોવા છતાં ઝાડુનું બટન દબાવી અને ગંદકી સાફ કરવાનો રાજનીતિમાં એક પ્રયાસ કર્યો હતો। ત્યારે માનનીય અરવિંદ કેજરીવાલજીને ફરજી કેસમાં ફસાવી 6 મહિના, મનીષ સિસોદિયાને 1.5 વર્ષ, સત્યેન્દ્ર જૈને 2.5 વર્ષ જેલમાં રાખ્યા। પરંતુ આજે અમે બાલા હનુમાનજીના મંદિરે દર્શને આવ્યા છીએ અને અરવિંદ કેજરીવાલજી હનુમાનજીના પરમ ભક્ત છે, ત્યારે અમે આજે દાદાને દર્શને આવ્યા હતા। દાદાને પ્રાર્થના કરી છે કે અરવિંદ કેજરીવાલજી આમ આદમી પાર્ટીના એક સૈનિક ઉપર કૃપા વર્ષાવે અને ધર્મનો વિજય થયો છે। ત્યારે ધર્મના વિજયમાં અમે આ મામલામાં એક કાર્યક્રમ આપ્યો છે। 3 તારીખે આખા ગુજરાતમાં આમ આદમી પાર્ટીના હજારો કાર્યકર્તાઓ પોતાના ઘરે હનુમાન ચાલીસા કરશે, આસપાસના લોકોને પણ બોલાવશે અને અરવિંદ કેજરીવાલજી, મનીષ સિસોદિયા અને આમ આદમી પાર્ટીના એક સૈનિકને અધર્મ વિરુદ્ધ ધર્મ લડવાની શક્તિ આપે એવી દાદાને પ્રાર્થના કરવાના છીએ। અને માનનીય અરવિંદ કેજરીવાલજી જ્યારે હનુમાન દાદાના પરમ ભક્ત, જ્યારે હનુમાન ચાલીસાનું આખા ગુજરાતમાં આમ આદમી પાર્ટીએ આયોજન કર્યું છે। ખાસ કરીને અત્યારે મહાનગરપાલિકા ચુનાવ આવે, શું તૈયારી આમ આદમી પાર્ટીની? બિલકુલ, આમ આદમી પાર્ટી અત્યારે જામનગર મહાનગરપાલિકામાં 100 જેટલી ટીમો બનાવીને ડોર ટુ ડોર જઈ રહ્યા છે। અમે લોકોની વચ્ચે જઈ રહ્યા છીએ, લોકોને પૂછી રહ્યા છીએ કયા મુદ્દા ઉપર તમે ઈચ્છો છો અમે આમ આદમી પાર્ટીની કોર્પોરેશન બને તો અમે કામ કરીએ। અમે લોકોના મુદ્દા ઉપર લડીએ છીએ, પણ લોકોને 2 વાત કહેવા માંગુ છું। મને અંદરથી એવી માહિતી મળી છે કે ભાજપ છે સ્માર્ટ મીટર આખા જામનગરમાં નાખવાની કોશિશ કરી રહી હતી, પણ એમના ઇન્ટરનલ સર્વેમાં એવું આવ્યું કે ભાઈ ચૂંટણી આવે છે એટલે સ્માર્ટ મીટરમાં જશો તો આમ આદમી પાર્ટીને મત જશે, એટલે હમણાં સ્માર્ટ મીટરનો એમણે પ્રોજેક્ટ સ્ટોપ રાખી દીધો છે। પરંતુ આ ઉપરથી આવેલી બત્તી છે એટલે ભાજપ એવું નક્કી કર્યું છે કે જો સ્માર્ટ મીટર આ ભાજપમાં મત પડે જામનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં અને ભાજપનું કોર્પોરેશન બને તો બીજા જ દિવસેથી સ્માર્ટ મીટર લગાડવાનું ભાજપનું ષડયંત્ર છે। એટલે હું જામનગરની જનતાને વિનંતી કરું છું કે મહેરબાની કરીને ભાજપને આગામી ચૂંટણીમાં મત ન આપે, નહીં તો બીજા દિવસથી સ્માર્ટ મીટરનું ગતકડું આવશે। અને બીજું, કેટલીક જમીનો પડી છે, કેટલાક ગેરકાયદેસર મકાનો છે, રાજકોટમાં જંગલેશ્વરમાં છે, અમદાવાદમાં ડિમોલેશન થયું, એવી રીતે અહીંયા જામનગરમાં પણ મહાનગરપાલિકાની ચૂંટણી પતવાની સાથે જ ભાજપ છે એ ગરીબો, વંચિતો, શોષિતો અને મધ્યમ વર્ગના મકાનો પાડશે। એટલે તૈયારી, શું તૈયારી છે આમાં? બિલકુલ, અમે તમામ સીટો ઉપર ચૂંટણી લડવાના છીએ। અત્યારે અમે એક ચૂંટણી સમિતિ પણ ડિક્લેર કરી છે, એ લોકો અત્યારે ઉમેદવારો પણ પસંદગી કરવા માંડ્યા છે અને મને પૂરો વિશ્વાસ છે કે જામનગરની જનતા પોતે લડવાની છે, આમ આદમી પાર્ટી માત્ર નિમિત્ત બનવાની છે અને જામનગરની જનતા પોતાનો વિજય થવાનો છે મહાનગરપાલિકામાં અને પોતાનો મેયર બનશે।